નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। મહારાષ્ટ્રમાં નવા મુખ્યપ્રધાન સંબંધે ધારાસભ્યો સાથે બેઠક કરી નામની જાહેરાત કરવાની જવાબદારી રૂપાણી અને સીતારમણને સોંપાઈ। ભારતીય જનતા પાર્ટીએ હવે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે, જેના ભાગરૂપે સોમવારે ભાજપે મહારાષ્ટ્રમાં 2 નિરીક્ષકોની નિમણૂક કરી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। ભાજપ ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં તેના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરશે। જો કે મહારાષ્ટ્રમાં હજુ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આગામી મુખ્યમંત્રી ભાજપના જ હશે। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધને 236 બેઠકો મળી છે। ભાજપે સૌથી વધુ 132 બેઠકો, શિવસેનાને 51 બેઠકો અને અજીત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીએ 46 બેઠકો જીતી હતી। વિપક્ષી મહાવિકાસ અઘાડી ગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો। વિપક્ષમાં શિવસેનાએ સૌથી વધુ 20 બેઠકો, કોંગ્રેસે 16 બેઠકો અને શરદ પવારની એનસીપી 10 બેઠકો જીતી હતી। મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ બેઠકો 288 છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 2 ડિસેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।